મેંદરડા તાલુકા પંચાયતના ઇજનેરે તેની પુત્રીના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરતા આત્મસંતોષનો અનુભવ થયો હતો। આજકાલ સારા પ્રસંગોની ઉજવણી કરવા લોકો ખૂબ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચી નાખે છે, છતાં પણ તેમને આત્મસંતોષ મળતો નથી। તેવા સંજોગોમાં આપણી વચ્ચે એવા લોકો પણ છે જે આધ્યાત્મિક સ્વભાવના હોય તેઓ દિવ્યાંગ કે ગરીબ લોકો વચ્ચે જઈને તેમના જન્મદિવસ કે સારા પ્રસંગોની ઉજવણી ધામધૂમપૂર્વક કરતા હોય છે, જેમાં તેમનો પરિવાર પણ સામેલ થતો હોય છે। એવા સમયે કેશોદમાં રહેતા પાવનભાઈ જયંતિભાઈ ચુડાસમાએ તેમની પુત્રી પ્રિશાનો જન્મદિવસ હોય આ જન્મદિવસની ઉજવણી કરવા તેમના પરિવાર સાથે આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદની મુલાકાત લીધી હતી, જેનાથી સંતોષ થતા પુત્રીનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે ઉજવવાનું નક્કી કરી આ સંસ્થામાં રહેતા દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી। પાવનભાઈ ચુડાસમા મેંદરડા તાલુકા પંચાયતમાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પિતા જયંતિભાઈ ચુડાસમા વેરાવળ રોડ કેશોદ પર રાજ લાઇમના નામે ધંધો સંભાળે છે। પાવનભાઈએ તેમની ધર્મપત્ની કવિતાબેન, તેમની માતા લતાબેન સાથે આસ્થા વિકલાંગ ચેરિટેબલ સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરતા જણાવ્યું કે આપણે જન્મદિવસની ઉજવણી કરવા મોટા ખર્ચાઓ કરી નાખીએ છીએ, છતાં તેઓ આનંદ નથી મળતો, પરંતુ દિવ્યાંગ બાળકો સાથે મારી પુત્રી પ્રિશાનો જન્મદિવસ ઉજવતા બર્થડે કેક કાપવામાં આવી હતી। તે સમયે દરેક દિવ્યાંગ બાળકોને કેપ પહેરાવવામાં આવી હતી અને ચેવડો પેંડા સહિતનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો। ત્યારે દિવ્યાંગ અને નિર્દોષ સ્વભાવના બાળકોના ચહેરા પર સ્મિત જોતા ચુડાસમા પરિવારને ખૂબ જ આનંદ સાથે આત્મસંતોષ થયો હતો। આજે તારીખ 6/4 કેશોદ મુકામે મારું નામ પાવન જયંતિભાઈ ચુડાસમા, મારી પુત્રી પ્રિશા ચુડાસમા જન્મદિવસ હોવાથી કેટલા દિવસથી વિચારતો હતો કે મારી પુત્રી જન્મદિવસ છે, પુત્રી માટે કંઈક સારું કામ કરવું છે, હું શું કરું। અત્યારે મને એટલી બધી ઉજવણી કરવી હતી મોટે પાયે, પણ મને એવું લાગ્યું કે આ કેશોદમાં સંસ્થા આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ બહુ સારી સંસ્થા છે, એના છોકરાઓ બહુ પ્રેમાળ છોકરા છે, એની સાથે જન્મદિવસ મારે ઉજવવો છે, એટલે મેં એ રીતે આયોજન ગોઠવું અને અહીંયા મુલાકાત લીધી અને એટલો મને સારો સહકાર મળ્યો અને આટલા છોકરા પ્રેમાળ છે કે તેની સાથે જન્મદિવસ ઉજવવાની મારી છોકરીને બહુ મજા આવી। બીજી વાત એટલી વિશેષ કહેવા માગું છું કે આપણે હોટલમાં ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ, હજારો રૂપિયાનો ખર્ચા કરી નાખ્યો હોય છે, કે છેવટે ટૂંકમાં કંઈ મતલબ નથી હોતો એમ। આવા બાળકો સાથે જન્મદિવસ આપણે ઉજવીએ તો એને પણ મજા આવે, જેથી કરીને હું તો કહું આ જન્મદિવસની ડીજે પાર્ટી રાખવી જોઈએ અને બેન પાર્ટી રાખીને પણ એ બર્થડે પાર્ટી અહીં ઉજવી દઈએ। અમને આ વખતે શિક્ષા મળી છે કે હવે આવતા વર્ષે બર્થડે પણ ઉજવશું અહીં જ, તો આનાથી વિશેષ કરશું। આ વર્ષે એ દિવસે તમારા પરિવારના સભ્યો કોણ? મારા પરિવારના સભ્યો છે, મારી પત્ની કવિતાબેન ચુડાસમા, મારી માતાશ્રી લતાબેન ચુડાસમા અને મારા પિતાશ્રી જયંતિભાઈ ચુડાસમા, જે કેશોદમાં રાજલાઇન તરીકેનો બિઝનેસ સંભાળે છે અને હું પણ તાલુકા પંચાયત ઇજનેર તરીકે ફરજ બજાવું મેંદરડા, અને અમને બહુ મજા આવી।